ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। આવનાર 24 કલાક દરમિયાન અત્યંત તીવ્ર આંધી તૂફાન સાથે આભ ફાટ્યું હોય તેમ ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલું વાવાઝોડું ધીમે ધીમે ઘાતક બનતું જોવા મળ્યું છે અને વાવાઝોડું અત્યંત ભયંકર બનીને હવે ધીમે ધીમે ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે। વાવાઝોડું તીવ્ર હોવાની સાથે અત્યંત ભયંકર સ્વરૂપની અંદર બદલાતું જોવા મળ્યું છે, જેના કારણે આ સિસ્ટમનો પટ્ટો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળ્યો છે, જેને ભાગરૂપે પવનની ઝડપની અંદર આ વિસ્તારની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી તીવ્ર પવન ભારતના અનેક વિસ્તારોની અંદર ભારે અને અત્યંત તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે પવનની સાથે માવઠાને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર આગાહી કરવામાં આવી છે। સાથે જ ગુજરાત નજીક અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બનતી હોય તેવું પણ જોવા મળ્યું છે। આ સિસ્ટમ ધીમે ધીમે હવે આવી રીતે ઓમાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આવનાર 24 કલાક દરમિયાન આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાઈ શકે છે। ટકરાવાની સાથે જ ફરી આંધી તુફાન જેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર માવઠું જોવા મળવાનું છે। માવઠાના કારણે કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી એકવાર પવનની તીવ્રતાની સાથે વરસાદ જોવા મળવાનો છે। તો કયા જિલ્લાઓની અંદર આ સિસ્ટમની અસરો જોવા મળશે, સાથે જ કેટલા દિવસ સુધી હજી પણ જે નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે તેની અસરો જોવા મળવાની છે। વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, 2024ના ચોમાસા અંગે શું આગાહી આપવામાં આવી છે, જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને આનું સર્ક્યુલેશન પણ હવે આગળના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે। જેમ જેમ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે તેમ તેમ ભારતના અનેક વિસ્તારોમાં આ સિસ્ટમની તીવ્ર અસર વર્તાતી પણ જોવા મળી છે, જેને જોતા આજે મદુરાઈ, બેંગલુરુનો વિસ્તાર, બેંગલવીનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, સાથે જ ભુવનેશ્વર, નાગપુર, ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર તો બફારાના પ્રમાણની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવા અંગે પણ આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાતના નજીક વિસ્તારોમાં દરિયાની અંદર એક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે અને જેની ઝડપના કારણે પવનની તીવ્રતા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ગુજરાતની અંદર હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ટકરાતો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પલટો આવી શકે છે અને ઘોર અંધકાર સાથે ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે અને જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબીના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળવાની છે। જો કે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ હવે ઘાતક બનતું જોવા મળ્યું છે। રાજકોટ આજુબાજુના વિસ્તારોની અંદર આનું કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા માવઠા પડવાને લઈને મોટી આગાહી કરવામાં
આવી રહી છે। કચ્છના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ જોવા મળ્યો છે। ધીમે ધીમે હવે વાદળ છવાયું વાતાવરણ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે, જેમાં નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને પલટાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રીતે જોવા મળ્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર બદલાવ અને પલટાવ આવતો જોવા મળ્યો છે। સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર કરતો જોવા મળ્યો છે, જેના કારણે અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ આજે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના પવનો અને ફરી એકવાર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળવાના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે। અને ફક્ત આજે નહીં, ગુજરાતની અંદર હજી પણ 3 દિવસ સુધી આ સિસ્ટમનું જોર યથાવત રીતે જોવા મળશે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોની શરૂઆત જોવા મળી છે, જેને જોતા સિસ્ટમનું જોર પણ ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર વધતું જોવા મળ્યું છે, જેના કારણે આવનાર 6 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના કારણે ગુજરાતની અંદર સતત બદલો જોવા મળી શકે છે। સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમો આગળ વધવાના કારણે પણ અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓને આંધી તુફાન જેવો માહોલ યથાવત રીતે જોવા મળી શકે છે। સાથે જ 2024ના ચોમાસા અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત 17 મેથી લઈને 25 મે દરમિયાન જોવા મળી શકે છે, જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર 1 જૂન દરમિયાન કેરળના વિસ્તારોની અંદર આ ચોમાસાની દસ્તક જોવા મળશે। ત્યાંથી આ ચોમાસું દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધતા ગુજરાતની અંદર પહોંચતા ચોમાસું 8 જૂનથી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે, અને ગુજરાતની અંદર 15 જૂન આજુબાજુના દિવસોની અંદર ફરી એકવાર ગુજરાતની અંદર ચોમાસાનો પહેલો સારો એવો વરસાદ જોવા મળી શકે છે। એટલે કે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળશે, અને ફરી એકવાર આંધી તુફાન સાથે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર ઘોર પવનના અંધકાર સાથે ફરી એકવાર મેઘરાજા તૂટી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે। અને આજે પણ ખાસ કરીને હવે 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટો આવી શકે છે, અને પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર 80 તાલુકાની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડેલો જોવા મળ્યો છે। તો વરસાદ, વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ અને રોજ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો।